મમ્મીનો ખોફ હ ઘરમાં. કશું કોમ નહીં. પીવે તો મમ્મીથી. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ બેક માય બ્લોગ. કેમ છો તમે બધા? મજામાં? તો ગાઈઝ ઉત્તરાયણ આવી રહી છે અને કોને અત્યારથી પતંગ ચગાવવાનું ચાલુ કરી નાખ્યું એ મને કમેન્ટની અંદર કહી દેજો. તમે ગાઈઝ પતંગના દોરી લાવ્યું કે ના લાવ્યું એ મને કમેન્ટની અંદર કહી દેજો. તો અત્યારે હું નહીં મસ્ત રેડી થઈ ગયો, કાલ રાતે અમને બહુ લેટ થઈ ગયું હતું અને અત્યારે વાગી ગયા દેખો 10 વાગી ગયા અને પપ્પાએ આવી ગયા વિસનગરથી અને દેખો એરિયા લઈને આવ્યા ખાલી દેખો પતંગ લઈને આવ્યા ગાઈસ અને ફિરકી લઈને આવ્યા. દેખો આ ફિરકી, આ પતંગ અને આ કેપ ગોગલ્સ જી તો પપ્પા લઈને આવ્યા હમણાં અને એને આવી હાલત કરી નાખી. હું તો ગયો તો ના માટે અને આ ભાઈએ જો હાલત કરી આની. એટલે મેં કીધું આનાથી તો બધું દૂર જ રાખવું પડશે ને તો પતંગ બધું વાળું ફાડી નાખશે અમારે તો. આ ટોપીનો આવો હાલ ચમ કર્યો તે? હા, ટોપી ચમ તોડ નાખી તે? બોલ. હવે ટોપી પહેરવાની, ટોપી કોણ પહેરશે હવે? મનાવ આવી જશે ડાયરેક્ટ. હા, ટોપી ચમ તોડી તે? આપણે પહેર તો ખરી. યે સિગ્મા બોય. અને ગાઈસ પપ્પા ને લોકો આવી ગયા અને એ હાલ નાસ્તો કરવા બેઠા. દેખો ગાઈસ, મમ્મી નાસ્તો કરવા બે, પપ્પા હમણાં જ નાસ્તો કરીને ઊભા થયા અને દીદી હાલ ઊંઘી એ રહી જોબનો અને કાલે અમે જે ઇવેન્ટ હતી એનો બધાનો થાક રવિવારે ઉતાર. કારણ કે એને રવિવારે જોબમાં રજા મળે એટલે એ રહી લેટ ઉઠશે. મમ્મીએ ગાઈસ મારી ચા મૂકી નહીં. લો મમ્મી, શું કરવાનું? ચા નહીં મૂકી, લો. એ તપેલી ક્યારની ખુલ્લી હતી. ના મમ્મી, એમાં ના મુકાય. નહીં આવતા કોઈ એના વાડે એની ના. હું કેવું આમાં? એ તો હવે એવું કરું, એના ખાસ શરીરે વાળ ચોટ્યા હોય તો પછી. પપ્પા દેખ. પપ્પા કે અહીંયા આવ્યો એકલા ને થોડું કામ બામ કરા દો. પપ્પા કે અહીંયા આવ્યો એકલા કરવા દો ને મમ્મી પાછી કાઢી ના મૂક. મમ્મીનો ખોફ હ ઘરમાં. ઓવા મમ્મી કશું નહીં રે, તારે ધારી જ કરે તું. મમ્મી બધા જ દીવા હવાના પરમાં ડેની હોય વોમિટ કરી, મમ્મી બોલીને તે ટીપાઈ જોડે જઈને બેસી ગયો. ટીપાઈ જોડે બોલ ખૂણામાં જઈને બેસી ગયો એ રહ્યો. ખાલી ઊંચા અવાજથી બોલી એમાં. સાચી વાત ને, સાફ મારે કરવું પડે. એટલે ડેની માં તારો ખોફ હ, વિચાર કર. કશું કોપ નથી. બધા ડર તારાથી મમ્મી. તું નહીં ડરતો, તું ડરે? તો મમ્મી હું તો તારો છોકરો હું. તું ડરે? શેર માટે સવા શેર તો મળે જ ના. તો ભાઈ તું કે બધા ડરે તો ભાઈ. તો કઈ નહીં ગાઈસ, મમ્મી ચા કરી દે એટલે પછી બેહીએ ખાવા માટે. ચા થઈ ગઈ. અને નાસ્તામાં હું નાસ્તામાં ખાખરાની. નાસ્તામાં ખાખરાની પપ્પા લઈને આવ્યા એટલે કઈ નહીં મમ્મી ચા કરે પછી હું બેસી જાઉં ખાવા મસ્ત. ભારત કશું નહીં બકા, છોકરા પણ એને ટાઈમ ટુ ટાઈમ બેલ કેટલો કરવા કરતો કાઢ. પ્રિયલી દીદી નહીં પડે ફોટા. એ તમે વાત ભૂલો, એમની ટીમ વાળા જોડે હતા. હું પ્રિયલ દીદીને કેવું તો અંદર હતા. અમે તો તરત ખાવા માટે. કોને પડાય? લેવામાં પડાય? હા, એ ને એમની ટીમ વાળા. એ તો તમારું કે ફોટા પડામાંથી કે ઊંચા આવે તારા ને. એ કેવું રે તમારું. મારો એકે ફોટો હ. એ મારો તમારો નહીં કેવું. એ લોકોના ફોટા પાડતા હતા. અમે 3 અલગ હતા અને એ લોકો અલગ હતા. પ્રિયલ દીદી તો સાદું જ પણ હવે જાઓ ને જવાન ના ને હવે જાઓ તો વહેલું આવી જવાનું. પણ આ છોકરાને પહેલું જોવું પડે. પણ મમ્મી ત્યાં અમે ગયા તો ટાઈમનું મેનેજમેન્ટ ના રહે. કેટલો રખવા કરે? મેં બાથરૂમમાં લઈ જઈ તો બાથરૂમમાં ના કરી, 2 વખત લઈ જાઓ. તાર પપ્પા આવે તો તાર પપ્પાને મોકલું, વાંધો ના આવે.
પણ કોઈ હોય ને તો એ ખાલી એમને એમ રખવા કરશે જઈને કોઈ નહીં ફરતું તું એને કોઈ પોટી કોઈ નીચે જઈને કરી નહીં એ તું ભૂલ એ આખો રાઉન્ડ આખો અમારો તારા એને કરી પોટી એને પોટીની કોઈ ઉતાવળ નહીં હોતી એને રમવા જવું હોય તો રખવા કેમ કરતો તો કાલે આમથી એનો આમથી અમે fix time મારા જોડે આવતો રે મારા એનો જોડે આવતો fix- રે અહીંયા કેટલું કીધું એનો તમે fix આવ્યો time બાંધેલો કે 9:30 થી 10 ની વચ્ચે હવે હું ઓફિસ થી આવું તો તને ખબર ને હું વાસણ લૂછતી હોય ને એનો ચક્કર મારવાનું ચાલુ કરી દે કે લઈ જા અને એ ટાઈમ ફિક્સ થઈ ગયો એટલે એને કે મને લઈ જ જો હવે બહાર એમ મને એમ કે એને પોટી લાગી છે ફરવા માટે ટાઈમ ફિક્સ જેમ હવારે કેવું મને ઉઠાડ નીચે એટલો રખવા કરતો હતો બોલાવ મેં કીધું હું શું કરું તારા પપ્પા તો તારા પપ્પાને કહું કાને લઈ સો ગાઈસ અહીંયા 7:30 ઉપર 5 મિનિટ થવા આવ્યા અને રહેવા દે પહેલી ખાવાનું ઘરની અંદર કોઈ બનાવવાનું નહીં કારણ કે મમ્મી કે આજે રવિવાર હ. મમ્મી એવું કે રવિવારે રજા મમ્મી કે રવિવારે રજા કે વાસણ કે ઘસવાના ને એ બધું કે રવિવારે તો કે શાંતિ હોવી જોઈએ ને કે નહીં એટલે કે હેડો બહાર ખાવા જઈએ એટલે પપ્પા કે હેડો આપણી ક્યાં ના હ એટલે મમ્મીને લોકો ગાઈસ જાય બહાર ખાવા માટે અને હું ડેની ઘરે એ મા માટે આ લોકો લેતા આવશે કારણ કે ડેનીને તો લઈને જવાય ના એટલે પછી હું ઘરે રહું ના જોવા આને જ કીધું હશે બહાર જવાનું બોલો હેડ નીકળવાનું કહું હું કોઈ એ લાગુ મમ્મી એ કીધું મેં નહીં કીધું તેનું જા બેટા તને રાતે લઈ જશો ભઈઓ નહીં આવે આમ હો? તો ગાઈસ અહીંયા મમ્મીને લોકો આવી ગયા હ એટલે દીદીએ કીધું કે તું વિડીયો ઉતાર કે હું ડેની માટે મસ્ત બલૂન લઈને આવ્યું ફુગ્ગો લઈને આવી ગુજરાતીમાં કહીએ તો મેં કીધું કંઈ નહીં તો ઉપર લઈને તો આય નહીં રે દેખો વેટ જ કરે એમનો દરવાજા આગળ બેહીને એને તરત સ્મેલ આવી જાય કોઈ આવે ને એટલે જોઈએ કે ડેનીનું હું રિએક્શન હોય ફુગ્ગો જોઈને તારા માટે હું લાવી જો એના જો જગદીશ શું લાવી છે બેટા તાર માટે દીદી શું લાવી મને કહો. દીદી શું લાવી છે દીદી શું લાવી દીદી શું લાવી એ જોજે તાર માટે એના તો મને જો શું લાવી દીદી શું લાવી જો જો ડોલ્ફિન જો બેટા ડોલ્ફિન એ હોય બોલની ખબર પડી ગઈ એ લાવો એને એવી રીતના નહીં એને જો બાંધી દઉં ઊભી રહે લાય બાંધી દઉં એના પગે બાંધી દઈએ પગે ના બંધાય પગે ના બંધાય લે પકડા હરખું બાંધજે હો કેવી રે નીકળી ગઈ ઊભી રહે ફરીથી બાંધ દો પાગલ કરી દે છે હરખું બાંધી ના ભગવાન ચૂપ રે ફરીને જોવાય જેનું જોતા પાછળ ફર જોતા પાછળ આવું આવ્યું ભાષા હે ભાષા હે આવ્યું પાછળ પડ્યું
એનો જીવ આપી ભાગે ક્યારું પાછળ બોલી બેનો આય એ નાટક કરશે કે આવું સારું હું લઈને કેવું બેવી છો ખાલી દેખ એને બધે ભરાઈ ગયું હતા કરું હો બેટા